તો ભાઈ સ્વાગત છે તમારું આજના ફરીથી એક નવા વ્લોગમાં। અને આજે ફરીથી આપણે પહોંચી ગયા છીએ વાડિયા અને પવન જોરદાર છે, એટલે આજ પણ આપણે પવનમાં એવો જેવો તેવો અવાજ થોડોક આવતો હોય છે પવનનો તમને। તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લીજો। અને આજે આપણે વાડીએ શું કામ કરવાના છીએ આગળ જોતા રહીજો। તો આજે વાડી આપણે જો પેલા છે ને આ કોશક લઈ લીધી છે જે ખાડા કરવાના કામ આવે છે। અને તડકો જો અત્યારે ફૂલ છે એટલે પરસેવો જોરદાર વળે છે પણ કાંઈ વાંધો નહીં। જો એક ખાડો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આ બાજુ તમને બીજો બતાવું। આ જો બીજો ખાડો, તો તમે જોયું એવી રીતના આપણે ખાડા કરવી છે। અને હવે ખોડવાના છે આવા આની જેવા મોટા મોટા થાંભલા। અચ્છા, થાંભલા ખોડવાના છે, કારણ કે અમારી વાડી છે ને ગામથી આ બાજુ ગામ છે અને 3 કિલોમીટર વાડી થાય છે, પણ ખૂંટિયા દાદા એક પતે શીખે છે દરરોજ 3 કિલોમીટર હાલીને ઝાર ઘઉં ગમે એ વાયુ હોય ને પડામ ગમે એ હોય ખાવા પોગી જાય। એટલે આપણે આ થાંભલા રહ્યા ને એને અહીં કણે ખોડી દઈશું, જેથી શું થાય છે તાણિયા બાંધી દઈશું ઠેઠ સુધીને આ બાજુથી આ બાજુ સુધીને, જેથી ખૂંટિયા દાદા આવે તો આપણા પડામાં ન ગરીએ કે ફૂલ સેફટી કરી નાખવાની હે આ ચાલો। અને એવું નથી કે હું એક જ વાડીએ કામ કરું છું, અત્યારે જો આ બાજુ મારા મમ્મી પણ કામ કરે છે ને આ બાજુ કાળુની કામ કરે છે। કામ કરવામાં એટલો વ્યસ્ત છે ને કે હામું નથી જોતો, ફૂલ વ્યસ્ત છે, કારણ કે અત્યારે કામ જ એટલું છે, ફૂલ સિઝન છે અમે। અને જો ટ્રેક્ટર બધી બાજુ હાલે, આ બાજુ એક ટ્રેક્ટર હાલે છે દેખાણું ને એવા બધી બાજુ ટ્રેક્ટર હાલે છે અને બધા વાડીમાં નકરા કામ જ કરે છે, કારણ કે અમે કપાસિયા સોંપવાની સિઝન આવી ગઈ છે। તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ત્યાં હું પાણી પી શકું અગર ક્યું। તો ભાઈ જો 3 થાંભલા ખોડી દીધા છે, એક અહીંયા ખોડ્યો છે આવો, એક અહીંયા ખોડ્યો છે ને કાંયા, અને ઈથી આગળ તો બધે ઇંગલ છે, એટલે અહીંયા તો ખોલવા જરા કઈ જગ્યા નહીં રહે અને ખોડવાય નહીં પડે થાંભલા। તો આટલામાં કમ્પ્લીટ થઈ ગયા છે, અમે તાણિયા બાંધવાના છે, પણ એ કામ આપણે આજ નહીં કાલ કરવાનું છે। અને અત્યારે હું જઉં કાળીબેન ના ઓલે, હાલો આ છે મારા કાળીબેન નો તબેલો। કાળીબેન અને જો કાળીબેન જો કેવું કામ કરે, આ ખોલો તો ખરા, આ ક્યાંથી ખુલશે અહીંથી કે નથી ખુલતું, ખુલે બંધ કરી દીધું છે। તો આપણે આ બાજુ તો બંધ છે, તો ઓલી બાજુથી જઈશું, પણ તડકો ઓહો કેવો પરસેવો વળી ગયો, ફૂલ તડકો છે અત્યારે। તો કાળીબેનના ફાર્મ હાઉસમાં જઈએ છીએ, હાલો। જો આ છે અમારા ભાણભાઈ વિવાન જો બેઠો છે, અને આ બાજુ જો સુનિલભાઈ ટ્રેક્ટર રાખે સક 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 એવું ટ્રેક્ટરમાં અવાજ આવે છે। જો આ છે આટલા બધા ઢોરા, એ અમારા કાળીબેનના છે। જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જણા છે, અને કાળીબેન હોળ કાળી તો કાળીબેન ને એમને કંઈ આવી રીતનું છે। અને આ છે એમની નીણ, અને ફુહારા પદ્ધતિ ગોઠવી છે પણ ચાલુ કરતા નથી, શોખની મૂકેલી છે કાળીબેને, પરમનેટલી છે પણ કોઈ દી ચાલુ કરી છે। જો આ છે મસ્ત ભેંસું જોઈ શકો છો કેટલી બધી છે અને કેટલું બધું નીણ ખાય છે। કાળીબેન જો એક ધારા નીણ કરે તો મેળ નથી આવતો, અમે જો એક ધારા નીણ વેવે છે। કાળીબેન ને ભીં પડી જવાની છે નીણ નાખતા નાખતા। હાલા
આમાં પોદળા કોણ ઢળશે? હાલો હાલો પોદળા ઢળો સાઈન મહિના. તો અમે આપણે ઘણ ખરું કામ કરી નાખ્યું છે અને કાળીબેનને થોડીક અમે ભીં પડવા માંડી છે. તો જરાક તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એન્ડ સુધીને જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે વિડીયોના અંત તરફ છીએ. તો બધાને બાય બાય. મળશું અગલા નવા કંઈક કન્ટેન્ટ અને નવા વિડીયોમાં. ત્યાં લગીને ચેનલને એક સબસ્ક્રાઈબ કરતા જાયજો. શું કેવું તારે કાળું? ગોગડી અમારી છે કા તને પૂછ્યા વગર. અરે પણ આમ તો જાય. જો આ મારું વિવાન હે ભણભા. જો આને એક આંખ નથી થતું. મિત્રો આખો પથ્થર હે જોજો. ઘર ભેગી નો થાને. સારું હાલો આવા નવા સુંદર માણા તો ભેગા થતા રહી છે. તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરીને બાય બાય.